नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। टीवी सीरियल तारक मेहता का उल्टा चश्मा में सोઢીનું પાત્ર ભજવનાર પ્રખ્યાત થયેલા ગુરુચરણસિંહ છેલ્લા 4 દિવસથી લાપતા છે। તેમના પિતાએ જણાવ્યા અનુસાર ગુરુચરણસિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા। તે મુંબઈ જવા હતા અને પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યા ન તો ઘરે પરત ફર્યા। ત્યારે મિત્રો ગુરુચરણસિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમની થયાની ફરિયાદ નોંધાવી છે। રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે મારો પુત્ર ગુરુચરણસિંહ ઉંમર 50 વર્ષ 12 એપ્રિલે સવારે 8:30 વાગે મુંબઈ જવા નીકળ્યો હતો। તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો હતો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો। તેનો ફોન પણ ઉપલબ્ધ નથી। તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેને શોધી કરી હતી, પરંતુ તે ગુમ છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુચરણસિંહ છેલ્લે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળ્યા હતા। આ શોમાં તે રોશનસિંહ સોઢીનો રોલ કરીને ફેમસ થયા હતા અને તેમની પત્નીનો રોલ જેનિફર મિસ્ત્રી બંસીવાલા દ્વારા કરવામાં આવ્યો હતો। અભિનેતા તેના પિતાના નાતંદુરસ્ત તબિયતને કારણે શોમાંથી તે બહાર નીકળી ગયો હતો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।